શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળની વ્યાપક ફરિયાદો બાદ ફૂડ વિભાગે તપાસ અભિયાન હાથ ધર્યું છે, જેના અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાંથી ખાણીપીણીની વસ્તુઓના સેમ્પલ લેવામાં આવી તપાસ કરવામાં આવી રહી છે। 2 દિવસ પહેલા નીરાના સેમ્પલ ફેલ જાહેર થયા હતા। ત્યારબાદ પાલિકાએ લીધેલા વધુ વરાછા રોડ પર સરદાર સ્મૃતિ ભવન સામે આવેલી ગોપાલ ટ્રેડર્સમાંથી લેવાયેલો ઘીનો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ સાબિત થયો હતો, જ્યારે ભટાર વિસ્તારમાં શ્રીજીરી પાર્લરથી લેવાયેલો ઘીનો સેમ્પલ અનસેફ જાહેર થયો હતો, તેમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે નોંધાયું હતું। તે સિવાય સીમાડાના વાલમનગર ખાતે ગુરુકૃપા ટ્રેડિંગમાંથી લેવાયેલો માવાનો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હતો। તેમની સામે કાર્યવાહી માટે પાલિકાએ કવાયત હાથ ધરી છે। મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સેમ્પલો ફેલ આવે છે કઈ પ્રકારના સેમ્પલો? ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનોમાં સુરત શહેરમાં ખાદ્ય ચીજોનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ નમૂનાઓ લેવામાં આવે છે અને તેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે। આ નમૂનાઓ પૈકી 3 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અથવા અનસેફ જાહેર થયેલ છે। હવે કાર્યવાહી કઈ પ્રકારની રહેશે અને કઈ લોકોના ગુના છે? જે લોકોના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અથવા અનસેફ આવ્યા છે તેમની વિરુદ્ધ કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। આ કેટલા ટાઈમ પહેલા સેમ્પલ લેવામાં આવ્યા? આ સેમ્પલો આશરે 10-12 દિવસ પહેલા લેવામાં આવેલા હતા। કોના હતા? આ સેમ્પલો ગોપાલ ટ્રેડર્સ, વર્ણા દૂધ, શ્રીજી ઘી પાર્લર એમ અલગ અલગ સંસ્થાઓનો છે।